તો વાત કરીએ જૂનાગઢની, તો ભાજપનો આંતરિક વિવાદ કેમ કરીને શાંત નથી થઈ રહ્યો કે જ્યાં લોકસભાની ચૂંટણીને લઈને અનેક નેતા અને કાર્યકર્તાઓ બોલતા કરી દીધા છે, ત્યારે વર્ષોથી શાંત પડેલો કકળાટ હવે બહાર આવી રહ્યો છે અને નેતાઓ ખુલીને પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકસભા સાઇડલાઇન કરાયેલા અનેક નેતાઓનો હવે ઉભરો ઠાલવી રહ્યા છે. તેમાં વધુ એક નામ ઉમેરાયું છે, જવાહર ચાવડા, કે જ્યાં ગુજરાત ભાજપના રાજકારણમાં નવા જૂની થવાના સંકેત, કે જ્યાં ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવા જૂની કરે તેવી શક્યતા છે અને તેને લઈને સોશિયલ મીડિયામાં જે એકાઉન્ટ પરથી ભાજપનો સિમ્બોલ હટાવી દીધો છે, ત્યારે પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી અચાનક પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. સાથે જ તેમણે ભાજપની તમામ પોસ્ટ દૂર કરી દીધી છે, જ્યાં જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 7 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોન મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું. ડાર્ક ઝોન ઉઠાવ્યો હતો. તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યો આખા જિલ્લામાં, ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી. એટલી હિંમત, તાકાત કે તેવા તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભાર, જવાહર ચાવડા.